સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં ટીબી મુક્ત આણંદ 2025 થીમ અંતર્ગત ક્રિકેટ મેચ યોજાઈ। આણંદ જિલ્લામાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ નિમિત્તે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ સુજિત્રા રોડ સ્થિત એલિકોન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મીડિયાના મિત્રો અને આરોગ્યના મિત્રો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। ટીબી મુક્ત આણંદ 2025 થીમ અંતર્ગત યોજાયેલી આ ક્રિકેટ મેચમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મીડિયાની ટીમ તથા આરોગ્યની ટીમોને ઉમદા સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે ક્રિકેટ મેચ રમવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ તકે જિલ્લા કલેક્ટરે ટીબી હારેગા દેશ જીતેગા મહાઅભિયાનમાં લોકજાગૃતિ અર્થે આરોગ્ય કર્મીઓની સાથે મીડિયાના મિત્રોને સહભાગી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે દેશમાંથી ટીબી રોગના નિર્મૂલન અર્થે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે તેમ જણાવી ટીબીના રોગને અટકાવવા વધુને વધુ પ્રચાર પ્રસાર દ્વારા મીડિયાના મિત્રોને ટીબીનો રોગ અટકાવવા માટેના વાહક બનવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે આરોગ્ય વિભાગની ટીમ તરફથી જિલ્લા કલેક્ટર ક્રિકેટ રમીને ટીબી જાગૃતિના કાર્યમાં સહભાગી બન્યા। ટીબી નિર્મૂલન માટે જાગૃતિ આવે તેવા શુભ ઉદ્દેશ્ય સાથે યોજાયેલી ક્રિકેટ મેચમાં આરોગ્યની ટીમ 2 રનથી વિજેતા બની હતી। વિજેતા ટીમને તથા આ ક્રિકેટ મેચમાં સુંદર દેખાવ કરનાર મીડિયાકર્મીને જિલ્લા કલેક્ટરે ટ્રોફી એનાયત કરીને બિરદાવ્યા હતા। આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પિયુષ પટેલ, નાયબ માહિતી નિયામક H.B. દવે, સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા, ક્ષય નિર્મૂલન અધિકારી દીપક પરમાર, ડોક્ટર પૂર્વી નાયક, આરએમઓ ડોક્ટર પંચાલ સહિત મીડિયા કર્મીઓ તથા આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। અત્યારે આપણે પણ અહીંયા જેટલા લોકો ઊભા છીએ, જો બધાનો ટીબીનો ટેસ્ટ થશે તો 50% લોકોને ટીબી હશે જ। અત્યારે પણ છે, આપણામાંથી 50% લોકોને તો છે જ। આ ડોર્મેન્ટ સ્ટેટમાં હોય છે અને જ્યારે ન્યુટ્રિશનનો લેવલ ઘટે છે ત્યારે ઇન્ફેક્શિયસ સ્ટેટમાં જનરલી જતો હોય છે અને ટીબીના લીધે પણ ભારતમાં પ્રોડક્ટિવિટીમાં જે વિકસિત ભારતમાં બધા લોકોનું જે ફાળો જોઈએ, ટીબીના લીધે પણ ઘણા પ્રોડક્ટિવિટીમાં પણ આપણને નુકસાન। આજે ભારતનો જે આજે આખા વર્લ્ડમાં સૌથી વધારે વર્કફોર્સ ની જે એજ ગ્રુપ છે, આની પોપ્યુલેશન ઇન્ડિયામાં સૌથી વધારે છે અને ટીબીના લીધે પણ આ લોકોની પ્રોડક્ટિવિટી, દેશની જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન આ પણ ઘટે છે અને જે ભારત સરકારે નક્કી કર્યું છે આમાં કમ્યુનિટીનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે, જનભાગીદારીનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે। માનનીય વડાપ્રધાન શ્રી આજથી 4-5 વર્ષ પહેલાં જ્યારે ટીબી ઇલિમિનેશન પ્રોગ્રામમાં એક તો એડોપ્શનની એક સ્કીમ લાવ્યા હતા કે કોઈ પણ વ્યક્તિ, આજે પણ ખાનગી વ્યક્તિ કે કોઈ સંસ્થા ટીબીના દર્દીઓને એડોપ્ટ કરી શકે છે। ટીબીના દર્દીને એડોપ્ટ કરીને 6 મહિના સુધી એમને પોષણ કીટ આપી શકે છે। સિમિલરલી આ જ રીતે આપણા જિલ્લામાં પણ L&Tએ લગભગ 250 પેશન્ટ્સને એડોપ્ટ કર્યું છે। આ જ રીતે ઘણા બધા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ પણ ટીબીના દર્દીઓને એડોપ્ટ કર્યું છે। તો આમાં આપણા બધાનો ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ છે। જ્યારે પણ અમુક વ્યક્તિ આપણને કોઈ કહેતો હોય કે ભાઈ 6-7 દિવસથી ખાંસી છે, 15 દિવસથી ખાંસી છે, તો આવા વ્યક્તિઓનો સ્પુટમ જરૂર ચેક થાય અને ટીબીનો ડિટેક્શન રેટ જે ઈચ્છીએ છીએ, WHOની ગાઈડલાઇન પ્રમાણે જે ઈચ્છીએ છીએ, આજે પણ આપણા જિલ્લામાં પણ આ ડિટેક્શન રેટ હજુ આપને સિદ્ધ કરી શક્યા નથી। તો આ માટે લોકોને જાગૃત થવાની બહુ જરૂરી છે। પોતાનો ચેસ્ટનો એક્સરે આવા વ્યક્તિઓ જે લોકોને સતત ખાંસીની, ઉધરસની સમસ્યા હોય, અત્યારે આખા જિલ્લામાં આ પ્રક્રિયા ચાલુ જ છે। જે ડાયાબિટીક પેશન્ટ છે, જે હાઈ રિસ્કના પેશન્ટ છે, NCD તપાસની દરમિયાન જે હાઈ રિસ્ક આવા પેશન્ટ્સ આવ્યા હોય, આ બધા પેશન્ટ્સનો પણ અત્યારે સ્ક્રીનિંગ, જે એક્સરે, આરોગ્ય તંત્ર લાગેલું છે, પણ આમાં લોકો પણ સામેથી આવે અને લોકો પણ આવા સંદિગ્ધ સિમ્ટમવાળા લોકોનું ઝડપથી ટેસ્ટ થાય અને ટીબી ડિટેક્ટ થાય, જેથી આરોગ્ય વિભાગ ટીબીની સારવારમાં પણ મદદ કરી શકે। તો આજે મીડિયાના મિત્રો અને આજે આપણે આ એક સરસ મજાનું ક્રિકેટ મેચનું આયોજન કર્યું, આના મારફતે મીડિયાના મિત્રોને પણ મારી ખાસ રિક્વેસ્ટ છે, ટીબીને લગતી આરોગ્ય વિભાગની તમામ પ્રવૃત્તિઓને આપ પણ લોકો સુધી પહોંચાડો, જેથી લોકો વધુમાં વધુ જાગૃત થઈ શકે અને આપણે આ આણંદ જિલ્લામાંથી ટીબીનું નિર્મૂલન થઈ શકે। આ માટે મીડિયાના તમામ મિત્રોને મારી ખાસ રિક્વેસ્ટ છે। આરોગ્ય તંત્ર સજ્જ છે, તમામ કામગીરી કરી રહ્યો છે, પણ
આમાં આપના થકી લોકો સુધી પહોંચવા માટે આપ બહુ ઇમ્પોર્ટન્ટ સાધન છો. આપ જે સિવિલ સોસાયટીનો ચોથો અભિન્ન અંગ છો, તો આમાં આપ સૌનો સહકાર પણ જિલ્લા પ્રશાસનને પણ આપના સહકારની જરૂર છે. આટલું કહીને આપણે સૌ સારી ખેલ ભાવનાથી રમ્યા, અહીંયા ખૂબ એન્જોય કર્યો, તો આપને સૌને ખૂબ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સંકલ્પ લીધું છે ભારતને ટીબી મુક્ત બનાવવાનું સન 2025 સુધીમાં, આ જ સંકલ્પના આધારે અત્યારે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ભારતના લગભગ 347 જિલ્લાઓમાં 100 ડેઝનો ટીબી કેમ્પેન કરવાની સૂચના આપી છે, જેના અંતર્ગત આણંદ જિલ્લાનો પણ આ 347 જિલ્લાઓમાં સમાવેશ છે. ગુજરાત રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં અત્યારે 100 દિવસનો ટીબી મુક્ત જે જિલ્લો બનાવવાનું છે, આના માટે ટીબીને લગતી લોકો સુધી માહિતી પહોંચાડવાની, ટીબીને લગતું અવેરનેસ પહોંચાડવાનું, જે ટીબીના દર્દીઓ છે આ દર્દીઓમાં પોષણ સ્તર કઈ રીતે વધી શકે અને નવા ટીબીના પેશન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવાના. અત્યારે આખા જિલ્લામાં સમગ્ર આરોગ્યની ટીમ સિવિલ હોસ્પિટલ આણંદ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પેટલાદ, બધી જગ્યાએ બધી તમામ CHC ત્યાં ટીબીના નવા પેશન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવા માટે અત્યારે, અને સાથે સાથે ખાનગી એક્સરે લેબોરેટરી સાથે પણ સંપર્ક કરીને અત્યારે ટીબીના પેશન્ટ્સ આઈડેન્ટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. આજે આ જ અવેરનેસના ભાગરૂપે આજે આણંદ વહીવટી તંત્ર તરફથી, જિલ્લા આરોગ્યની ટીમ તરફથી અને મીડિયાના મિત્રો અને આરોગ્યની ટીમ સાથે ક્રિકેટ મેચનો પણ આજે અહીંયા એલિકોન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે આણંદ જિલ્લાના તમામ લોકો અને અત્યારે જેટલા ટીબીના દર્દી ટીબી ઇલાજ ઉપર છે આરોગ્ય તંત્રના નેજા હેઠળ, આવા તમામ દર્દીઓને પણ જે માનનીય વડાપ્રધાનશ્રીની અપીલ છે, કોઈના કોઈ વ્યક્તિ આવા ટીબીના દર્દીઓને એડોપ્ટ કરે, જેનાથી આ લોકોનું પોષણ સ્તર પણ વધી શકે અને ટીબીમાંથી મુક્તિ પામી શકે. તો આ માટે આજે જે ક્રિકેટ મેચનું આયોજન છે, આ માટે આરોગ્ય ટીમને અને મીડિયાના તમામ મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.